Hey Krina. One second. હાય, આપણે કંઈ વાત કરીએ? તું ફોનમાં જ રહીશ કે શું? ના, હું એકચ્યુઅલી ઇન્ફ્લુએન્સર છું, તો મારી શું ડેઈલી અપડેટ છે, શું પોસ્ટ કરવાનું છે, એ બધું મારે ધ્યાનમાં રાખીને મારે ડેઈલી પોસ્ટ કરવું પડે. એટલે તું આમ પહેલેથી જ આવી છે? ના, હું પહેલેથી આવી નથી. તો હું કહું તમને, એકચ્યુઅલી મારો ફર્સ્ટ બોયફ્રેન્ડ હતો. એને મને એવું કીધું કે તું મોબાઈલ યુઝ કેમ નથી કરતી, તો મેં મોબાઈલ યુઝ કરવાનું ચાલુ કર્યું. પછી મારો સેકન્ડ બોયફ્રેન્ડ આવ્યો. એને મને એવું કીધું કે તું રેડી થઈને કેમ નથી ફરતી, તો હું રેડી થઈને બહાર ફરવા લાગી. પછી મારો થર્ડ બોયફ્રેન્ડ આવ્યો. એને મને એવું કીધું કે જો લોકો સોશિયલ મીડિયા પર કેટલા આગળ વધી ગયા છે, તો એના કહેવા પર હું ઇન્ફ્લુએન્સર બની ગઈ. અને હા, પછી મારો આવ્યો ફોર્થ બોયફ્રેન્ડ. એને મને એવું કીધું કે તું આટલી રેડી થઈને કેમ ફરે છે, તું સોશિયલ મીડિયા પર કેમ છે. બોલો. તો તું એ બધાનું કેમ સાંભળે છે? અરે એમાં કેવું હોય કે જ્યારે આપણા બોયફ્રેન્ડ બને ને ન્યૂ સ્ટાર્ટિંગમાં તો આપણાને મીઠી મીઠી વાતો કરે, આપણી સાથે એટલો સારો બિહેવિયર કરે, અને પછી સડનલી એ લોકો આપણાને પાંજરામાં પૂરી લે, જે મને તો જરાય નથી ગમતું. પણ હવે મતલબ પેલું કહે ને કે તમારી સાથે એટલું સારું રહે, તમને બહાર ફરવા લઈ જાય. હા, અને બીજું કે તમને બહાર ફરવા લઈ જાય ને તો એ એવું કે તું આટલી બધી રેડી થઈને કેમ આવી. હવે આ બધા ચક્કરોમાં માઇન્ડ તમારું ક્યાં જતું રહે તમને ખુદને જ ના ખબર પડે, એટલા માટે હું આવી થઈ ગઈ. ઓકે.